નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી YouTube ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 3/6/2025. તો મિત્રો ચોમાસાનો સમય જે છે એ નજીક આવી રહ્યો છે. ખેડૂત મિત્રો જે છે એ ખેતીની તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે. પૂરજોશમાં એની તૈયારીઓ કરી રહ્યા છે અને જેને પાણીની વ્યવસ્થા છે એ લોકો આગતરા ઓરવીને વાવેતર કપાસ છે, મગફળીના છે એ વાવેતર ધીમે ધીમે શરૂ કરી દીધા છે. મિત્રો તો આપણે અગાઉ વિડીયોની અંદર પણ માહિતી આપી છે કે પાયા ખાતરનું પણ યોગ્ય વ્યવસ્થાપન કરજો. જેને પાયા ખાતર વાવી દીધું છે એ તો વસ્તુ અલગ જ છે, પણ જેને બાકી છે તો એને ખાસ કાળજી રાખવાની છે કે આપણે અગાઉ વિડીયોની અંદર માહિતી આપેલી જ છે કે તમને પાયા ખાતરની અંદર એસએસપી સિંગલ સુપર દાણાદાર જે આવે ઈ અને પોટાશ આ બે મિક્સ કરી અને મળી જાય તો સારામાં સારી વસ્તુ છે. તો તમે ચોક્કસથી આપી શકો છો, અથવા જે છે 12-32-16 આ તમે વાપરી શકો છો. ડીએપી અને પોટાશ આ મુજબ પણ તમે જે છે એ ચોક્કસથી વાપરી શકો છો. વાત રહી કે એની અંદર ઝીંક અને સલ્ફરની ખાસ માત્રામાં, વધારે માત્રામાં મગફળીના પાકની જરૂરત પડે, પણ ખેડૂત મિત્રો ભલામણ તો બધી આવે જ છે કે તમે વાપરવાનું પાયામાં આપી દો, પણ શક્ય નથી રહેતું. શું કામ? કે ઓગળવાના પ્રશ્ન રહે છે. અમુક ખાતરને મિક્સ કરીએ તો ઓગળવાની સમસ્યાઓ રહે છે. તો એની અંદર ઝીંક અને સલ્ફર આપવું હોય મગફળીના પાકમાં તો કઈ રીતે આપવું, તો એની આપણે ચોક્કસથી આવતીકાલે અથવા 1-2 દિવસની અંદર વિડીયોની માહિતી આપશું કે ઝીંક અને સલ્ફર આપવું તો કયું આપવું અને કયા સમયગાળે આપવું, ચોક્કસથી એની માહિતી આપશું. પાયામાં પણ આપી શકો છો, ઉપરથી ડોઝમાં પણ આપી શકો છો. વોટર સોલ્યુબલ આવે છે તો એની એક વિશેષ વિડીયો દ્વારા માહિતી ચોક્કસથી આપી દઈશું. કપાસની જો વાત કરીએ તો કપાસમાં પણ પાયા ખાતર વ્યવસ્થિત રીતે આપી અને પછી જે છે વ્યવસ્થાપન કરવું, એની અંદર પણ તમે ચોક્કસથી ડીએપી વાપરી શકો છો. માઇકોરાજા જે આવે છે ઘણી બધી કંપનીના, તો માઇકોરાજા પણ તમે આપી શકો છો. આ રૂટમેક્સ અલ્ટ્રા કરીને આવે છે, આ વસ્તુના રિઝલ્ટ ખૂબ સારા છે. 4 કિલો 1 એકરનો ડોઝ છે અને યુનિટી એગ્રી સાયન્સનું જે આવે છે દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે, એટલે તમારે વાવેતર કરવામાં અનુકૂળ છે. ડીએપી ટાઈપનો દાણો આવશે એટલે તમારે નીચે બેસી જવાનો કે રોકાવાનો પ્રશ્ન રહેશે નહીં. 1 એકરનો ડોઝ છે, રિઝલ્ટ ખૂબ સારા છે. 600 રૂપિયા 4 કિલોનો ભાવ છે. 2.5 વીઘાની અંદર 600 રૂપિયા જેવો આસપાસનો ખર્ચો થતો હોય છે. મિત્રો તો આ વાપરવું પણ જે છે યોગ્ય હિતાવહ છે. મગફળીમાં આપી શકો છો, ડુંગળીના પાકમાં આપી શકો છો, મરચીના પાકમાં જે છે આપી શકો છો, કપાસના પાકને બધા પાકમાં આપી શકો છો. અને જે છે એન્ડોમાઇકોરાજાનો રોલ શું છે, એનું મહત્વ શું છે, એનું પણ આપણે એક ચોક્કસથી વિશેષ એનો એક વિડીયો બનાવશું કે શું કામ એને આપણે માઇકોરાજા આપવું જોઈએ. મિત્રો વાત કરીએ બીજી મગફળીના પાકની, તો કે જે સીડ ટ્રીટમેન્ટ પટ આપીને જ વાવેતર કરજો, કેમ કે આગામી ચોમાસા દરમિયાન ફૂગના છે, મુંડાના છે, આ બધા પ્રશ્નો આવતા હોય છે અને પાછળથી એને કંટ્રોલ કરવું ખૂબ અઘરું પડી જાય. ખેડૂત મિત્રો ખર્ચ વધી જાય છતાંય 100% એમાં રિઝલ્ટ આપતું નથી. કોઈ પણ ટેકનિકલ લઈ લ્યો, સારામાં સારું રિઝલ્ટ આપતું નથી. શું કામ? કે મુંડા હોય તો જમીનમાં ઊંડે સુધી વહી જાય. તમે ગમે એ દવા વાપરી છે તો જેને દવા જ નથી પહોંચી ને તો એ મુંડો મરવાનો નથી. એટલે આ પ્રકારની સમસ્યાઓ થતી હોય તો ચોક્કસથી તમારે મુંડાના માટે તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે બીજકોટ અલ્ટ્રા આવે છે, 1 મણની અંદર 80 થી લઈ અને 100 ml સુધી તમારે વાપરી દેવાનું છે. એટલે તમારે જે છે મુંડાની સમસ્યા બિલકુલ પ્રશ્ન રહેશે નહીં. અને બીજું કન્ટેન આવે છે હેક્ઝાકોનાઝોલ, તો સફેદ ફૂગ પણ તમારે જે છે ઉગતાવેજ જે લાગી જાય છે તો એનો પણ સારામાં સારી રીતે કંટ્રોલ મેળવી શકશો. મિત્રો સાથે તમે વાપરી દો ધાનુકાનું જે આવે છે વિટાવેક્સ પાવર, તો તમારે જે છે કાળી ફૂગની જે સમસ્યા આવતી હોય, ઉગતાવેજ જે ઉકસુકનો જે રોગ આવતો હોય એમાં પણ સારામાં સારું નિયંત્રણ મળી શકે. એટલે આ બંનેની જોડી થઈ જાય એટલે તમારે મગફળીના પાકમાં સફેદ ફૂગ, કાળી ફૂગ અને મુંડા બધી વસ્તુ કંટ્રોલ થઈ ગઈ. આના પ્રમાણની વાત કરીએ તો 20 કિલો દાણાની અંદર 40 ગ્રામ થી તમારે પ્રમાણથી તમારે ચોક્કસથી વિટાવેક્સ આપવાનું છે. આને પલાળવાનું નથી. પલાળવાનું માત્ર જે છે બીજકોટ અલ્ટ્રા છે, 1 લીટર દવા હોય તો 2 લીટર પાણી લઈ અને પંપમાં નાખી દાણાની અંદર ફુવારો મારી દેવાનો છે. દાણા ભીના થઈ જાય એટલે પાવડર કોરો ઉડાડી અને દાણા હલાવી નાખવાના, એટલે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ અને પટ લાગી જશે. પછી કોઈ પણ દવાનો તમે પટ મારો, પાવડર ફોર્મ્યુલેશનનો પલાળવાનો આગ્રહ ન રાખશો. પ્રવાહી જે તમે પટ આપતા હોય એને જ પલાળવાનો આગ્રહ રાખો. મિત્રો મગફળીના બિયારણ બધા આપણી પાસે અત્યારે હાજરમાં છે. ઘણા બધા મિત્રો આપણી પાસે ફોન કરે છે, રૂબરૂ ઘણા બધા મિત્રો લઈ જાય છે. તો શ્રીનાથ સીડનું જે અનોખી એક નવી વેરાયટી છે એના પણ રિઝલ્ટ ખૂબ સારા છે. તો એ ખેડૂત મિત્રો વાવેતર ચોક્કસથી કરજો. અન્ય બધી વેરાયટી ચોક્કસથી આપણી પાસે મળી રહેશે તો એનો પણ તમે સંપર્ક કરી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો ત્યાંથી પણ તમે મેળવી શકો છો. મિત્રો
બીજી વાત કરીએ તો કે કપાસના બિયારણ પણ અત્યારે લગભગ બધી જ વેરાયટી આપણી પાસે હાજરમાં જ છે. પછી જાદુ હોય, એટીએમ હોય, નવાબ હોય, સેરાટ હોય, તડાખા હોય કે અન્ય કોઈ પણ વેરાયટી છે, બમ્પર છે, સાગર લક્ષ્મીનું તિલક છે, મુંગટ છે, સાગર 301 છે, આ બધી વેરાયટીઓ જે છે આપણી પાસે અત્યારે હાજરમાં જ છે. બરાબર છે. તો તમારા નજીકના સેન્ટરમાં મળે તો ચોક્કસથી મેળવી લેવાનું છે. ન મળે તો તમે ફોન કરીને કુરિયર દ્વારા પણ ચોક્કસથી મંગાવી શકો છો. મિત્રો, સારી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખજો. સારું બિયારણ, સારી ક્વોલિટીનું લઈ અને વાવેતર કરવાનો આગ્રહ રાખજો, કેમ કે આપણે આવનારી ચોમાસુ સિઝન તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવા આપણે ચોક્કસથી પ્રયત્નો કરવાના છે. આપણા વિડીયો થકી ખેડૂત મિત્રોને ક્યાંય ને ક્યાંય લાભ થાય, ક્યાંય ને ક્યાંય ફાયદો થાય, તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને તમે વાપરતા થાવ, ઉપયોગ કરતા થાવ અને સારામાં સારું પરિણામ મળે, ઉત્પાદન સારું મળે, બજાર ભાવો સારા મળે. બસ આવા ધ્યેયથી આપણે જે છે યુટ્યુબની અંદર આપણે વિડીયો મોકલતા હોઈએ છીએ. અન્ય ક્યાંય ન સમજાય તો તમને ચોક્કસથી આપણે માહિતી પણ આપીએ છીએ ફોન કરીને કે ભાઈ તમારે ક્યાંય નથી સમજાતું તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. મિત્રો, તો આપણી ચેનલને મિત્રો નવા જો હોય તો જે છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઉપર દબી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી અને નોટિફિકેશન દ્વારા તમને કાયમ જે છે આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ ખેડૂત મિત્રોને, એ તમામ માહિતી મળતી રહે. તો બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરી અને ખેડૂત મિત્રોને ચોક્કસથી કંઈક નવી માહિતી મળે, કંઈક અલગ માહિતી મળે અને ખેડૂત મિત્રોને ક્યાંય ફાયદો થાય, કે ખોટા જે છે ખર્ચ ન થાય અને ઉત્પાદન ક્યાંય સારું મળે, ખર્ચ ઘટે, આવા મુદ્દાથી આપણે ચોક્કસથી વિડીયો બનાવીએ છીએ. ન સમજાય તો તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો. ડુંગળીના બિયારણ પણ ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણું ઘરનું બિયારણ છે એ પણ હવે ખૂબ જ ઓછો જથ્થો છે આપણી પાસે. તો જે મિત્રોને જરૂરિયાત છે એ ચોક્કસથી સમયસર મેળવી લેજો. બાકી દરેક કંપનીના બીજા અન્ય બિયારણો છે ધીમે ધીમે આપણી પાસે આવતા જશે, એમ વિડીયો દ્વારા ચોક્કસથી માહિતી આપતા રહેશું. તુવેરનું બિયારણ હોય, એરંડાનું બિયારણ હોય, બધી જ પ્રકારની જે છે એ માહિતી આપણે સમયે ચોક્કસથી આપતા રહેશું. મિત્રો, બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.